જય શ્રી કૃષ્ણ. આજે આપણે બાવળિયા ડિઝાઇન દોરી લીધી છે, સિંધી ટાંકો, અને અહીંયા આપણે કાચ ચોટાડવાનો છે. જો આપણે ગમ લઈ લીધું છે, આપણે નાનો કાચ ચોરસ લઈ લીધો છે, વચ્ચે આપણે નાનો ચોરસ કાચ ચોટાડવાનો છે. આવી રીતના કાચમાં થોડું ગમ લગાવી દેવાનું. દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો. આવી નવી બાવળિયાની ડિઝાઇન, કાચની ડિઝાઇન બધી વાત કરવાની છે આપણે. પરોવી લીધો છે આપણે. આવી આંટી, રંગોલીની આંટી આપણે વાપરીએ છીએ. તો આપણે 6-5 નંબરની સોય લઈ લીધી છે, અને આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોશો તો તમને સમજાવી લેવાનો છે આવી રીતે, અને અહીંયા નાખી દેવાની છે. અહીંયા આપણે સોય નાખી અને નીચે દોરો ખેંચી લીધો આપણે. જો આવી રીતના નીચે દોરો ખેંચી લેવાનો છે. જો આવી રીતના દોરામાં જરાક આમ તેમ થાય તો જરાક ઊંચો દોરો કરી લેવાનો, અને પાછો ખેંચો એટલે બધા ત્રાગડા સરખા થઈ જાય. હવે અહીંયા પાછી કાઢવાની છે આવી રીતે, અને ખેંચી લેવાનો છે. બાવળિયાની ડિઝાઇન એકદમ સરસ છે. તમે આવી નાની નાની બુટ્ટી સાડીમાં, ડ્રેસમાં, દુપટ્ટામાં બધામાં બનાવી શકો. આવી રીતના ખેંચી લેવાનો છે દોરો, અને આગળ આગળ હાલતું જવાનું છે. જો અહીંયા આપણે આ બંને થઈ ગયું. હવે અહીંયા સોય કાઢવાની છે આવી રીતે, અને દોરો ખેંચી લેવાનો છે, અને અહીંયા સીધી જવા દેવાની છે. આપણે અહીંયા સીધો ટાંકો લઈ લેવાનો છે આખો, જો આવી રીતે, અને પાછો અહીંયા કાઢવાની છે. અહીંયાથી આપણે સીધો ટાંકો જવા દેવાનો છે આવી રીતે. દોરો ખેંચી લીધો, અને અહીંયા આવવા દેવાનો છે. આવી રીતના આપણે આખા કાચમાં કરતું જવાનું છે. વચ્ચે વચ્ચે હું બધી માહિતી આપતી જતી હોઉં, એટલા માટે કહેતી હોઉં કે આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના હાલે છે. હાલવું એ જ મહત્વનું છે. આપણે આજે બાંધીએ ને એ જ મહત્વનું છે. બાંધવાનું સારું થાય તો તમારો બાવળિયાની ડિઝાઇન ગમે એવી તમે બનાવો, તમારી સારી જ થાય. એટલે આવી રીતના હાલતું જવાનું છે. અહીંયા હવે સોય કાઢવાની છે આપણે, અને દોરો ખેંચી લેવાનો છે, અને પછી અહીંયા આપણે આવી રીતના નાનો ટાંકો લઈ લેવાનો વચ્ચે, અને દોરો ખેંચી લીધો, અને અહીંયા આવવા દેવાનો છે સીધો. જો આવી રીતના ખેંચી લીધો દોરો, અને આપણા બધા ટાંકા આડા થઈ ગયા છે. હવે આપણે ઊભા કરવાના છે. ઊભામાં આપણે અહીંયા સોય કાઢી નાખવાની છે. જો અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે. દોરો ખેંચો. હવે અહીંયા નીચેથી સોય નાખવાની છે આવી રીતે. નીચેથી સોય નાખી અહીંયા ઉપર રહેવા દેવાની છે. અહીંયા ઉપર રહેવા દેવાની છે, અને અહીંયા સોય નાખી દેવાની છે આવી રીતે. અહીંયા સોય નાખી અને પાછી આ બાજુ કાઢી લેવાની છે. આપણે આ લાઈન નાખી પૂરી કરી દેવાની છે. અહીંયા સોય કાઢી અને અહીંયા નીચે લેવાનો છે, અને અહીંયા ઉપર. જો આવી રીતે આખા દોરાની નીચે સોય નાખવાની, અને દોરો ખેંચી લેવાનો છે, અને અહીંયા ઉપર રાખી અને અહીંયા ટાંકો લઈ લેવાનો છે આવી રીતે. જો આપણે અહીંયાથી હવે પાછું આપણે આ બાજુ આવી જવાનું છે. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. આપણે જ્યાંથી નીચેથી શરૂઆત કરી હોય ત્યાંથી દોરો નાખવાનો. હવે અહીંયા આપણે નીચે નાખવાનું છે. આ દોરાની ઉપર, આ દોરાની નીચે, આ દોરાની ઉપર, ને અહીંયા નીચે. આવી રીતના આપણે હાલી જા, અને અહીંયા પાછી સોય નીચે નાખી દેવાની છે આવી રીતે. અહીંયાથી અહીંયા સુધી આવી રીતના નીચે સોય નાખી દીધી, અને દોરો ખેંચી લેવાનો છે આખો. જો આવી રીતના આખો દોરો ખેંચી લીધો, ને પાછું આપણે અહીંયા સોય કાઢવાની છે આવી રીતે નીચે. ને હવે અહીંયા નીચે છે તો અહીંયા ઉપર રાખવાનો, અને અહીંયા આ દોરાની નીચેથી, આ દોરાની નીચેથી, આ દોરાની ઉપરથી, અને આ દોરાની નીચેથી આવી રીતે, ને આની ઉપરથી આખો આવી રીતના આપણે બહાર નીકળી જવાનું છે અહીંયા સુધી, અને દોરો નીચે નાખી દેવાનો છે. આવી અલગ અલગ બાવળિયાની ડિઝાઇન બહુ બધી ચેનલમાં છે. અલગ અલગ કાચની ડિઝાઇન છે. તો અહીંયા આપણે આવી ગયા. અહીંયા ઉપર, અહીંયા નીચે, અહીંયા ઉપર, અહીંયા નીચે, અને અહીંયા ઉપર. હવે અહીંયા આપણે પાછી સોય કાઢી નાખવાની છે આવી રીતે, અને દોરો ખેંચી લેવાનો છે. હવે અહીંયા આપણે નીચે લેવાનું છે. અહીંયા ઉપર, અહીંયા નીચે, અહીંયા ઉપર, અને અહીંયા નીચે. એવી રીતના પાછું આપણે આખામાં હાલી ગયા, અને અહીંયા નીચે સોય કાઢી નાખવાની છે. આપણો આખો બાવળિયો બંધાતો જશે. જો આવી રીતના સોય કાઢી નાખી, અને હજી આપણી એક લાઈન છે એ આપણે કમ્પ્લીટ કરી લેવાની છે અહીંયાથી. જો અહીંયા નીચે છે તો અહીંયા ઉપર, અને અહીંયા નીચે, અને અહીંયા નાનો એવો ટાંકો લઈ લેવાનો છે વચ્ચે આપણે આવી રીતે, અને અહીંયા ઉપર, અને અહીંયા નીચે. અહીંયા સોય કાઢી નાખવાની છે આવી રીતે. જો આપણું એકદમ સરસ બંધાઈ ગયું છે. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે અંદર હાલવાનું છે. સિંધી ટાંકાની અંદર હાલવાનું છે. આપણે આખાનાની અંદર સોય કાઢવાની છે નીચેથી આવી રીતે. અહીંયા સોય કાઢવાની છે. અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે. આપણે આખાનાની અંદર સોય કાઢી. હવે આપણે આ નાકામાં નાખવાની છે. પહેલા સોય અહીંયાથી શરૂઆત કરવાની છે આવી રીતે હાલવાની. તો અહીંયાથી સોય નાખી, અને હવે પાછું આ ખાનાની અંદર આવવાનું છે અહીંયાથી આવી રીતે, અને આવી રીતના અહીં નાકું લઈ લીધું. હવે આની અંદર સોય નાખવાની છે. જે આપણે દબાયેલા નાકા છે એની નીચેથી સોય કાઢવાની છે, અને આ આપણે પેલા દોરાની નીચેથી સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે. આપણે આખાનામાંથી શરૂઆત કરી છે તો આપણે આગળ હાલતા જશું, હાલતા જશું, હાલતા જશું. રિટર્ન આપણે આખાનામાં જ પૂરું થશે. હવે અહીંયા આપણે આ દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે. દોરાની નીચેથી સોય કાઢી અને આખાનામાં આવી જશું. આખાનામાં સોય નાખી, અને જો આ દબાયેલો ખૂણો છે એની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે, ને આગળ આગળ હાલતું જવાનું છે. જો હવે આપણે આ દોરાની નીચેથી સોય કાઢવાની છે. તમને ના સમજાય તો તમારે કમેન્ટ કરી દેવાની, અને આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોવાનું એટલા માટે જ કહું કે જો આવી રીતના હું આગળ આગળ બધું કહેતી હોઉં કે અહીંયાથી સોય કાઢવાની, આવી રીતના હાલવાનું, તો તમને સમજાય કે આમાં કેમ છે. જો હવે આપણે આ પહેલા દોરાની નીચેથી સોય કાઢી લેશું, અને આવી રીતના દોરો ખેંચી લેવાનો છે, અને અહીંયાથી આપણે આખાનામાં આવી જશું.
આપણે એકવારમાં બાવળીઓ પૂરો નથી થતો, આમાં 2 વખત હાલવું પડે, 2 વખત હાલીએ તો જ બાવળિયાની ડિઝાઇન પૂરી થાય. હવે આ દબાયેલો ખૂણો છે એ નાખું લઈ લીધું અને અહીંયાથી સોય આવી રીતના કાઢી અને પાછી સીધી આવી રીતના અહીંયા કાઢી નાખવાની છે. અને અહીંયા જે આપણું આ દબાયેલું નાકું છે એની અંદર સોય નાખી, નાકા હંમેશા મોટા કરવાના, મોટા નાકા કરીએ તો જ આપણે સોય પછી આપણે કાપડમાં નથી નાખવાની ક્યાંય, બધા નાકાની અંદર સોય નાખીને હાલવાનું છે. હવે જો અહીંયાથી આવી રીતના સોય નાખી અને દોરો ખેંચી લીધો. હવે આ દોરાની નીચેથી સોય નાખવાની છે, આવી રીતે નીચેથી સોય નાખી અને અહીંયાથી આ ખાનાની અંદર આવી જવાનું છે. જો આ ખાનાની અંદર સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. અને આ દબાયેલું નાકું છે નીચે, એ નાકાની અંદર સોય નાખી અને પેલા દોરાની નીચેથી સોય કાઢી, પેલા દોરાની નીચેથી સોય કાઢી અને આ દબાયેલા નાકાની નીચે પાછી આપણે સોય નાખવાની છે. એ નાકામાંથી સોય કાઢવાની છે આવી રીતે અને અહીંયાથી નાખી. મારે બધા બહેનોની કમેન્ટ આવે છે કે તમે એકદમ સરસ સરળ રીતે શીખવાડો છો, અમને આવડી જાય છે અને બહુ મસ્ત તમે શીખવાડો છો. તો બધા મારા વ્યુઅરને મારું એટલું જ કહેવાનું છે કે તમે વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયો પહોંચે અને એમને આવી નવી નવી ડિઝાઇન શીખવા મળે અને એ પણ આપણને કહી શકે કે તમે બહુ સરસ શીખવાડો છો અને તમે અમને બહુ બધી ડિઝાઇનો શીખવાડી છે બાવળિયાની. જેને કોઈને બાવળિયો આવડતો નહોતો, ખબર પણ નહોતી કે સિંધી ટાંકો કયો કહેવાય, કાસ કેવા કહેવાય, એ બધાને વર્ક આવડી ગયું છે. જો આપણે આના 3 નાકા લઈ લીધા, જે 3 નાકા આવશે, જો 1 અને 2 અને 3, આ 3 નાકાવાળું ખાનું આખું ફિનિશ થઈ ગયું છે. જો કેવું સરસ આપણું એકદમ ફાઇન અને બ્યુટીફુલ બંધાઈ ગયું છે અને ક્યાંય ખાલું પણ નથી. અને ગૂંથણી પણ એવી થઈ છે કે આપણે ખાટલાની અંદર વાણ કેવું ભરેલું હોય પાટી, એવી રીતના આખી ગૂંથણી થઈ ગઈ છે. ને આ બધાને 2 નાકા છે, 2 નાકા છે એટલે એ અધૂરા રહેશે. આમાં હજી આપણે એકવાર હાલવું પડશે, એકવાર આપણે આમાં હાલીશું ત્યાં આપણે આખો બાવળીઓ ફિનિશ થશે. એટલે આ દોરાની નીચેથી સોય કાઢી નાખવાની છે અને આપણે આ દબાયેલું નાકું છે એના નીચેથી સોય કાઢવાની છે. હું બધું વિસ્તારથી કહેતી જતી હોય એટલે વધુમાં વધુ શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં, બધે વિડીયો શેર કરી દેજો. જો અહીંયા આપણે બીજો દોરો હોય એની અંદર સોય જતી રહી હોય તો પાછી આપણે સોય કાઢી લેવાની અને એ દોરાને જરાક આવી રીતના સરખો કરી લેવાનો અને પછી આપણે સોય પાછી નાખવાની એટલે આપણો દોરો ખેંચાય નહીં. હવે આ ખાનામાં સોય નાખી દેવાની છે અને આવી રીતના હાલી ગયા. આના પણ આપણે બંને નાકા લઈ લેવાના છે આવી રીતે. આવી ડિઝાઇન તમે બ્લાઉઝમાં, ડ્રેસમાં અને સ્લીવમાં આવી તમે બોર્ડર કરી શકો ને કોઈ પણ પ્રોજેક્ટમાં પણ તમે યુઝ કરી શકો. અને દુપટ્ટામાં આવી છૂટી છૂટી નાની નાની બુટ્ટી પણ કરી શકો તમે. અને આના ફરતે તમારે એક્સ્ટ્રા ઓર્ડીને કરવું હોય તો તમે એની ફરતે મોતી ટાંકી શકો. મોતી ટાંકો એટલે એકદમ સરસ અને વધારે બ્યુટીફુલ ડિઝાઇન થઈ જાય. હવે આપણે આની અંદર સોય નાખવાની છે અને પછી આ દોરાની નીચેથી ઉપર થઈ અને આની નીચેથી આવી રીતે. હવે આ ખાનામાં પાછા જતા રહીશું આપણે. આ ખાનામાં અહીંયાથી નીચેથી સોય કાઢી અને આ દોરાની ઉપરથી થઈ અને અહીંયા જે આપણો દોરો છે એની નીચેથી થઈ અને અહીંયા આપણે નાખી દેવાની છે સોય નાકાની અંદર. દબાયેલું નાખું છે અને અંદર સોય નાખી અને અહીંયા પછી આપણે સોય કાઢી નાખવાની છે. જ્યાંથી આપણે શરૂઆત કરી છે આપણે એવી રીતના નીચે સોય ત્યાં કાઢી નાખવાની. એટલે જો એ ખાનું આખું થઈ ગયું, આ ખાનું આખું થઈ ગયું, 1 2 3 4 ખાના જે આપણે ભરવાના છે અધૂરા છે. તો એ આપણે જો અહીંયાથી ત્યાંથી શરૂઆત કરી શકશું. આપણે એવી રીતના શરૂઆત કરવાની છે. જો અહીંયા આપણે સોય કાઢશું, નીચેથી અહીંયા સોય કાઢી, ઉપર દોરો ખેંચી લીધો. હવે આપણે પેલો દોરો નહીં અને બીજા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતના. બીજા દોરાની નીચેથી સોય કાઢી, ત્રીજા દોરાની ઉપરથી થઈ અને ચોથા દોરાની નીચેથી કાઢવાની છે આવી રીતના. તો જો એ ખાનું ભરાઈ ગયું. હવે અહીંયા પણ આપણે જોવાનું છે કયા દોરા નીચેથી આપણે કાઢવાનું છે, એનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા પણ આપણે બીજા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતના અને ત્રીજો મૂકી દેવાનો છે અને ચોથાની નીચેથી કાઢવાની છે આવી રીતે. અને અહીંયાથી આપણે વચ્ચે વયું જવાનું છે આવી રીતે, વચ્ચે જતા રહ્યા. હવે આપણે અહીંયાથી આ દોરાની નીચેથી સોય કાઢવાની છે અને પછી આપણે આ દોરાની પેલો નહીં અને બીજાની નીચેથી, ત્રીજાની ઉપર થાય અને ચોથાની નીચેથી આવી રીતના. જો આ ખાનું પણ ભરાઈ ગયું આપણું. જો અહીંયાથી 2 દોરા અને આ 2 દોરા, એ ખાનું પણ ભરાઈ ગયું છે એકદમ સરસ. હવે દોરો આપણે થોડો ખેંચી લઈએ એટલે સરખો થઈ જાય. હવે આપણે પેલો દોરો મૂકી દીધો, બીજા દોરાની નીચેથી થઈ અને ત્રીજાની ઉપરથી થઈ અને ચોથા દોરાની નીચેથી આવી રીતના નીકળી જવાનું છે. અને અહીંયા આપણે આવી જઈશું પાછા આ ખાનામાં. અહીંયા સોય નાખી દેવાની છે. બીજા એક દોરામાં જાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આવી રીતના આપણે બધા ખાનામાં હાલતું જવાનું છે. જો અહીંયા આપણે અહીંયા પહોંચી ગયા છે. હવે આપણું છેલ્લું ખાનું છે. છેલ્લા ખાનામાં આપણે આ દોરાની નીચેથી સોય લેવાની છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. જો અહીંયા નીચેથી આવડો દોરો જાય છે તો આ દોરો અહીંયા નીચે, જો અહીંયા નીચે, અહીંયા ઉપર છે આ દોરો, તો આ દોરો અહીંયા નીચે છે. તો આ નીચે દોરો છે એની નીચેથી સોય કાઢવાની છે આપણે આવી રીતે. ખાસ ધ્યાન રાખવાનું, દબાયેલા દોરા હોય ક્યાંથી ક્યાં. હવે આ દોરાની અંદરથી આપણે અહીંયાથી સોય જવા દેવાની છે આવી રીતે અને ખેંચી લેવાનો છે. હવે પાછું આપણે આ દબાયેલો દોરો છે એની નીચેથી સોય લેવાની છે અને આ બીજો ત્રીજો મૂકી દેવાનો છે અને આ ચોથાની નીચેથી સોય લેવાની છે આવી રીતે. એટલે આપણું આખું ખાનું ભરાઈ જાય. હવે આપણે અહીંયાથી શરૂઆત કરી હતી તો અહીંયા આપણે સોય નીચે કાઢી નાખવાની છે આવી રીતે.
અને દોરો નીચે ખેંચી લેવાનો છે. જો આપણા બધા ખાના કેવા સરસ ભરાવદાર થઈ ગયા છે. આ બંને ખાના પણ એકદમ સરસ ભરાઈ ગયા અને આપણે કોર્નરના પણ જો આ સિંધી ટાંકો કેવો સરસ લાગે છે, તમે જોઈ શકો છો આપણો કેવો સરસ. અને વચ્ચે આપણે કાચ નાખ્યો હતો, એટલે કાચ અહીંયા બંને બાજુ જો કાચ દેખાય છે, આ બંને બાજુ તો કાચ અંદર જતો રહ્યો છે, અડધો કાચ આપણો દેખાય છે આ બંને ખાનામાંથી. એટલે એકદમ સરસ અને બ્યુટીફુલ કાચ તૈયાર થઈ ગયો છે આપણો બાવળિયા. તમને જ્યાં ના સમજાય ને તમારે મને કમેન્ટ કરી દેવાની, કમેન્ટ કરશો એટલે હું તમને તરત જવાબ આપીશ. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.